આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ ધન વૈભવની પ્રદાત્રીમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા વાળા વિશેષ સ્તોત્ર કનકધારા સ્તોત્ર. નામ જ આવી ગયું છે કનકધારા. સ્વર્ણનો એટલે સોનાનો અભિષેક, વૃષ્ટિ વર્ધે એનો વૃદ્ધિ થાય, અભિષેક થાય, એનો વધારો થાય. કહેવાનું તાત્પર્ય જીવનમાં લક્ષ્મીની કૃપા બને એના માટે ઉત્તમ સ્તોત્ર. આ સ્તોત્ર કહેવાય છે કે લક્ષ્મીજીને આકર્ષવા માટે ખૂબ ઉત્તમ સ્તોત્ર છે. લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં 8 પ્રકારે લક્ષ્મીની, આમ તો 10 પ્રકારે શાસ્ત્રોમાં કહે 10 લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ, 10 પ્રકારની લક્ષ્મી પારિવારિક રીતે, સાંસારિક સંબંધોમાં, આર્થિક, પશુધન, ખેતીવાડી હોય તો એની વૃદ્ધિ, આમ બધી જ રીતે જ્ઞાન વિજ્ઞાનની સાથે 10 પ્રકારે તમારા ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય એના માટે કોઈ ઉત્તમ સ્તોત્ર હોય તો એ છે કનકધારા સ્તોત્ર. કનકધારા સ્તોત્ર લક્ષ્મીજીની કૃપા દ્વારા રોજગાર પ્રાપ્તિ, ધન વૈભવની વૃદ્ધિ, આયુષ્યની સાથે ભગવતીના આશીર્વાદ, ઘરમાં પ્રસન્નતા, હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ, આ બધી જ વસ્તુની પ્રાપ્તિ કરાવી શકે છે કનકધારા સ્તોત્ર. જે વ્યક્તિ નિયમિત રીતે કનકધારા સ્તોત્રના પાઠ કરે ને જીવનમાં ક્યારે આર્થિક રીતે તંગી નથી આવતી. સામાન્ય રીતે તકલીફો દરેક મનુષ્યને રહેવાની જ છે, પણ ધનના કારણે કોઈ વસ્તુ અટકી જાય જીવનમાં એવી ઘટના નથી બનતી. કનકધારા સ્તોત્ર મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઉત્તમ સ્તોત્ર છે. આની રચના શંકરાચાર્ય મહારાજ દ્વારા કરવામાં આવી હતી, આદિ શંકરાચાર્ય મહારાજ દ્વારા. એની પાછળની કથા એવી છે કે શંકરાચાર્ય મહારાજ એકવાર, આમ તો ઘણા દિવસથી ભિક્ષા માટે નીકળે છે, પણ 4 દિવસથી કંઈક એમને બરાબર ભિક્ષા પ્રાપ્ત થતી નહોતી અને આજે ભિક્ષા માંગવા માટે એક ગરીબ બ્રાહ્મણના ત્યાં આવી ગયા છે. ઘરમાં બ્રાહ્મણની અનુપસ્થિતિ, બ્રાહ્મણી ઘરમાં એકલા દાનવીર છે પણ ઘરમાં એમની પાસે કંઈ છે જ નહીં. જ્યારે આ મહાત્મા શંકરાચાર્ય મહારાજ એમની પાસે ભિક્ષા અર્ચન માટે આવ્યા છે અને ભિક્ષા માંગી ત્યારે એ બ્રાહ્મણ વિચાર કરે છે કેટલું મારું ઉમદા ભાગ્ય છે કે આજે મારા ઘર આંગણે આ વિદ્વાન તેજોમય ભગવાન સ્વરૂપ સાક્ષાત ભગવાન હોય એવા આ દેવ ભિક્ષા અર્ચન માટે આવ્યા છે. પણ શરમની વાત એ છે કે મારી પાસે ઘરમાં અન્નનો દાણો નથી, આપું તો શું આપું? ઘણી દુઃખી થઈ ગઈ. આપવું તું કોઈ કશું હતું નહીં, આખું ઘર ફેંદી નાખ્યું, ઘરમાં ખાવા લાયક કંઈ પદાર્થ મળે તો કંઈક આપવું. છેવટે આંબળાનો મુરબ્બાનો ડબ્બો ખોલ્યો તો એમાં સૂકું એક આંબળું પ્રાપ્ત થયું અને બહાર લાવી દુઃખી ભાવે મહારાજને આપતા કહ્યું, પ્રભુ આપવું તો ઘણું છે પણ મારા ઘરમાં ખાવા લાયક કોઈ પદાર્થ હોત, આ સૂકું આંબળું છે, આના સિવાય, અને એ પણ આ એક જ છે, આના સિવાય બીજું કશું જ નથી, એટલે આટલું આપું છું, મને માફ કરજો. આમ કહીને જ્યારે ભિક્ષાના પાત્રમાં એ સૂકું આંબળું આપ્યું છે, શંકરાચાર્ય મહારાજની આંખો ગળગળી ઉઠી. એમને દયનીય ભાવ પ્રગટ થયો અને કહ્યું કે માં, લક્ષ્મીજીને પ્રાર્થના કરીને કહેવા લાગે, માં જે આપવા માટે સમર્થ છે એની પાસે આપવા માટે કંઈ નથી. અને માટે કરી એમને ત્યાં જ એના જ આંગણામાં બેસી મહાલક્ષ્મીની સ્તુતિ પ્રારંભ કરી અને એ સ્તુતિ પૂર્ણ થતા કહેવાય છે સોનાના આંબળાનો વરસાદ થયો. ત્યારબાદ એ બ્રાહ્મણીએ મહારાજના આશીર્વાદથી ગ્રહણ કરી આંબળાઓને અને એનાથી સદાવ્રતને શરૂ કર્યું. વર્ષો સુધી એ ધન ન ખૂટે એ રીતનું એના ત્યાં પ્રાપ્ત થયું શંકરાચાર્ય મહારાજની કૃપાથી. મહાલક્ષ્મીએ શંકરાચાર્યને આશીર્વાદ આપ્યા કે કોઈ પણ વ્યક્તિ જો આ સ્તોત્રનો પાઠ કરશે એના જીવનમાં આર્થિક તંગી નહીં પ્રાપ્ત થાય. અર્થાત કનકધારા સ્તોત્ર નિયમિત રીતે પાઠ કરવાથી જીવનમાં આર્થિક બાબતે સુખની પ્રાપ્તિ બની રહેતી હોય છે. સંકટો ઓછા આવે એવું નથી કે નથી આવતા, ઓછા આવે, વિપદાઓમાંથી બહાર નીકળવાનું સામર્થ્ય પણ ઈશ્વર આપે. કનકધારા સ્તોત્ર એક એવું સ્તોત્ર જેનો નિયમિત પાઠ કરવામાં આવે
તો તમારા જીવનમાં આર્થિક સિદ્ધિની પ્રાપ્તિ થાય, મનોકામના પૂર્ણ થાય, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય. ખાસ કરીને આ સ્તોત્રનો પાઠ કરવા માટે વિશેષ એ છે, થોડા નિયમોને પાળવાના હોય છે. ખાસ કરીને ગુરુવાર અને શુક્રવારે આ સ્તોત્રનો પાઠ ખૂબ મંગલકારી છે. આમ તો રોજ કરવો જોઈએ, પણ રોજ ન થાય તો ગુરુવાર અથવા શુક્રવારે પાઠ કરવો. બીજા નંબરમાં આ સ્તોત્રનો પાઠ સૂર્યોદય પૂર્વે અને સૂર્યાસ્ત બાદ કરો વધારે લાભકારી છે. સૂર્યોદય પૂર્વે કરવો એટલે બ્રહ્મ મુહૂર્તમાં કરવો. જો બ્રહ્મ મુહૂર્તમાં લગાતાર 108 દિવસ સુધી આ સ્તોત્રનો રોજ પાઠ કરવામાં આવે તો સ્તોત્ર સ્વતઃ સિદ્ધ થઈ જાય. સિદ્ધ થયેલા સ્તોત્રનો પાઠ કરવાથી જીવનમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય. અંગ હરે પૂલક ભૂષણ માશ્રયંતી ભૃંગાંગ નેવ મુકુલાભરણમ તમાલમ અંગીકૃતા અખિલરપાંગ લીલા માંગલ્ય દાસ્તુ મમ મંગલ દેવતાયા. આ શ્લોકથી શરૂ કરી 20 શ્લોક આ સ્તોત્રના છે. નિયમિત રીતે પાઠ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય, મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય. સ્તોત્રનો એમનેમ પાઠ કરી શકાય. આ સ્તોત્ર દ્વારા લક્ષ્મીજી પર અભિષેક કરીને પાઠ કરી શકાય. આ સ્તોત્રની આરાધના કોઈ પણ રીતે કરીએ જીવનમાં મહાલક્ષ્મીની કૃપા નિશ્ચિત બની રહેતી હોય છે. એટલે આ કનકધારા સ્તોત્ર મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સર્વોત્તમ સ્તોત્ર માનવામાં આવે છે. આ સ્તોત્રના પાઠ તરા મનોકામના પૂર્ણ થાય. અવિવાહિત કન્યા જો આ સ્તોત્રનો પાઠ કરે છે તો એના યોગ્ય જીવન સાથી સાથે વિવાહ નિશ્ચિત થાય છે. એવી જ રીતે જીવનમાં કોઈ વસ્તુ નાણાકીય બાબતના કારણે અટકી હોય તો આ સ્તોત્રના પાઠના કારણે એમાં સિદ્ધિ અવશ્ય મળે છે. તો મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે, સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે કનકધારા સ્તોત્રનો પાઠ ખૂબ ઉત્તમ પ્રાપ્ત થાય છે. જીવનમાં શાંતિ, સહજતા, સરળતા આ બધું જ કનકધારા સ્તોત્રના નિયમિત પાઠ થકી પ્રાપ્ત થઈ શકે છે. આપના જીવનમાં પણ મહાલક્ષ્મીની કૃપા ઉતરે એ જ આશય સાથે એક વિશેષ એક મંત્ર આપવામાં આવ્યો છે કનકધારા સ્તોત્રનો. એ મંત્ર પણ તમને જણાવું, નોંધવો હોય તો નોંધી રાખી શકીએ. ઓમ વમ શ્રીમ વમ કનકધારાयै સ્વાહા. ઓમ વમ શ્રીમ વમ કનકધારાयै સ્વાહા. આ શ્લોકનો, આ મંત્રનો જાપ 11 મંત્ર, 21 મંત્ર કે 108 મંત્ર સ્તોત્રના પ્રારંભમાં કરવો મંગલકારી નીવડે છે. અને જો સાથે કનકધારા યંત્ર પણ તમે લાવીને સ્થાપિત કરો તો સોનામાં સુગંધ બળે એમ તમારા જીવનમાં મહાલક્ષ્મીની પૂર્ણ કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીએ નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને રહેતા આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.